જે ક્રિયા ચાલુ છે કે થઈ રહી છે એના માટે ડુ ડઝ કે એમ ઇઝ આર નો ઉપયોગ થાય, જે આપણે અગાઉના વિડીયોમાં જોયું. એ જ ક્રિયા સમાપ્ત થઈ છે એ દર્શાવવા હોય તો ઉપરના દરેક સહાયક ક્રિયાપદના બદલે ફક્ત did નો ઉપયોગ થાય છે. I did my target. મેં મારું લક્ષ્ય કર્યું. You did play chess game. તમે ચેસ રમત રમી હતી. He did his resting. તેણે આરામ કર્યો. She did her knitting work. તેણીએ વણાટનું કામ કર્યું. It did its take food. તેણે ખોરાક લીધો. We did our test. અમે અમારું પરીક્ષણ કર્યું. You did arrange your book. તમે તમારું પુસ્તક ગોઠવ્યું. They did their program. તેઓએ તેમનો કાર્યક્રમ કર્યો. I did search my watch. મેં મારી ઘડિયાળની તપાસ કરી. You did written exam. તમે લેખિત પરીક્ષા આપી હતી. They did preparation to journey. તેઓએ મુસાફરીની તૈયારી કરી. The explorer did find article. સંશોધકને લેખ મળ્યો. અરુણ did walk 8 કિલોમીટર. અરુણે 8 કિલોમીટર ચાલ્યું. I did a singing. મેં એક ગીત ગાયું. You did dance yesterday. તમે ગઈકાલે ડાન્સ કર્યો હતો. કવિતા did her acting. કવિતાએ અભિનય કર્યો. He did his performing. તેણે તેનું પ્રદર્શન કર્યું. We did our entertaining. અમે અમારું મનોરંજન કર્યું. You did take participate. તમે ભાગ લીધો હતો. They did their competing. તેઓએ તેમની સ્પર્ધા કરી. The musician did play piano. સંગીતકાર પિયાનો વગાડતા હતા. I did helping to mother. મેં માતાને મદદ કરી. You did sharing gift. તમે ભેટ વહેંચી હતી. He did his supporting. તેણે પોતાનું સમર્થન કર્યું. She did encouraging. તેણીએ પ્રોત્સાહક કર્યું. વિડિયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.